તો હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલરના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે એક અલગ વિષય લઈને આવ્યા છીએ અને ખાસ ખેડૂતોને ફાયદો થાય તેના માટે ખાસ આપણે એક ખાસ આજે વિડીયો બનાવી રહ્યા છીએ. તો આ વિડીયો ખેડૂત ભાઈઓ વચ્ચેથી મૂકશો નહીં ને ખાસ પૂરેપૂરો વિડીયો જોજો. ખેડૂત ભાઈઓ, આજે આપણે આવનારું વર્ષ ખેડૂતો માટે કેવું રહેશે તેના વિશે થોડીક ચર્ચા કરવાના છીએ. ત્યારબાદ વરસાદ કેવા થશે અને ક્યારે થશે તો તેની વિશે થોડીક ચર્ચા કરવાના છીએ. અને બીજું કે આ વર્ષે વરસાદના આધારે આવતા વર્ષે ખેડૂતોએ કયો પાક વાવવો જોઈએ જેથી કરીને ખેડૂતોને બે પૈસાનો ફાયદો થાય અને ખોટે ખોટું નુકસાની વારો ન આવે. તો તેના વિશે થોડીક ખાસ આજે ચર્ચા કરવાના છીએ. બે ચાર વિષય ઉપર ખાસ થોડીક ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ખેડૂત વિડીયો લાઈક આપશો તો સાઈડમાં હાઈપનું નિશાન આવશે, એ દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને અમારી ચેનલને ક્યાંક ને ક્યાંક ગ્રો મળતો રહે. તો ખેડૂત ભાઈઓ, ખાસ કરીએ વિડીયોની શરૂઆત. તો ખેડૂત ભાઈઓ, આવનારું જે વર્ષ છે તે ખેડૂતો માટે મીડિયમ અને સારું રહે એવી શક્યતા છે. અને જો આમ જોઈએ તો વરસાદમાં જોઈએ તો કોઈ મોટી અતિવૃષ્ટિ જેવો માહોલ થાય એવું આ વર્ષે નહીં થાય. અને ખાસ આ જે સમાચાર જે છે મારા જે સમાચાર છે તે ખાસ ગુજરાત પૂરતા છે. દેવભૂમિ દ્વારકા હોય, પોરબંદર, સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય, તો આ વિસ્તાર હોય, જામનગર હોય, બરાબર, આ વિસ્તાર માટે ખાસ છે. બાકી અન્ય વિસ્તારની અંદર અલગ અલગ આમાં આવતું હોય છે. તો આજે મારા જે અનુમાન પ્રમાણે આજે ખાસ હું અલગ વિષય ઉપર ખાસ ચર્ચા કરવાનું છું. એટલે મારું અનુમાન જે છે વરસાદનું અને તેના વિશે થોડી ખાસ ચર્ચા કરશું. તો ખેડૂત ભાઈઓ, આ આવતું જે વર્ષ જે છે જેમ 2025 નું વર્ષ જેમ ગયું કે શરૂઆતમાં વરસાદ મીડિયમ રહ્યા અને વચમાં ખાલું આવ્યું, એવી રીતના જ આ વર્ષમાં પણ એવું થઈ શકે છે. શરૂઆતમાં જો વરસાદ થયો તો સારો થઈ જશે અને ત્યારબાદ વચ્ચે ખાલું આવશે. ઘણો સમય ખેડૂતોને વરસાદની રાહ પણ જોવી પડશે, એવું પણ થશે. અને આમ જોઈએ તો છેલ્લે વરસાદ વળી જેમ ગયા વર્ષે 2025 માં થયા એવું પણ 2026 માં પણ રિપીટ થઈ શકે છે. જેમ ગયા વર્ષે થયા એમ આ વર્ષે પણ એવું થઈ શકે છે. છેલ્લે વરસાદનું પ્રમાણ વધારે થાય અને ખેડૂતોનો પાક બગડે એટલે એવું પણ થઈ શકે છે. એટલે ખાસ કયો પાક ખેડૂતોએ વાવવો એટલા માટે ખાસ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. ખેડૂત ભાઈઓ, અન્ય જે વેધર માહિતી વાળા હોય કે બરોબર બીજા જે હવામાન માહિતી વાળા હોય જેને અલગ અલગ મિત્રો સમાચાર મળી રહ્યા છે કે આવનારા વર્ષમાં વરસાદ ખૂબ ઓછો થશે. બીજી વસ્તુ કે ચોમાસું વહેલું થશે અને વચ્ચે જો કે એ લોકોનું એમ તો કેવું છે કે વચ્ચે વરસાદ લેટ થશે. ખેડૂત ભાઈઓ, ખાસ મારું એક અનુમાન એવી રીતના છે કે વરસાદ જે છે તે વહેલો થશે નહીં. મારું ખુદનું અનુમાન એવું છે કે વરસાદ બહુ વહેલો થશે નહીં. અને વરસાદ જો આમ જોઈએ તો છઠ્ઠા મહિનામાં મિત્રો, છઠ્ઠા મહિનામાં એન્ડમાં વરસાદ થાય એવી શક્યતા મને લાગી રહી છે હાલની અંદર. છઠ્ઠા મહિનામાં એન્ડમાં એટલે કે આમ જોઈએ તો જૂન મહિનામાં છેલ્લા અઠવાડિયામાં અથવા તો જુલાઈના પહેલા અઠવાડિયામાં, એટલે આ સમયગાળાની અંદર વરસાદ થવાની પૂરી શક્યતા છે. એટલે કે ખાસ આપણે આમ જોઈએ તો ગુજરાતની અંદર 15-20 જૂનની આસપાસ ચોમાસું બેસી જતું હોય છે. એટલે કે ઓછામાં ઓછા આમ જોઈએ તો ગાળો જોઈએ તો 15 દિવસનો આ વર્ષે છે. એટલે કે આમ જોઈએ તો આજે આપણો જે સમય જે છે તે ગુજરાતની અંદર 15-20 જૂને જો કે દર વર્ષે ચોમાસું બેસી જ જતું હોય છે. પણ આ વર્ષે એક મારું એક અનુમાન એવું છે કે ચોમાસું થોડુંક લેટ આવે અને કદાચ જો કદાચ વરસાદની કોઈ શક્યતા તો વહેલી રહીએ તો કોઈ એવો મોટો વરસાદ નહીં, કોઈ છાટાછૂટી આવે એ વાત અલગ છે. બાકી વાવણી લાયક આમ જોઈએ તો મારું એક અનુમાન એવું છે કે છઠ્ઠા મહિનામાં છેલ્લા વીકમાં અથવા તો સાતમા મહિનામાં પહેલા વીકમાં આ આસપાસ ચોમાસાની મિત્રો શક્યતા વધારે છે ને વાવણી લાયક વરસાદ થાય એવી શક્યતા હાલ મને લાગી રહી છે. અને બીજી વસ્તુ, વચ્ચે ખેડૂત ભાઈઓ વરસાદમાં ખાલું 100% આવશે. ખેડૂતોને પાણી પણ આપવા પડશે, પાક ખેડૂતોનો પણ સુકાશે, આવું પણ થઈ શકશે વચ્ચે. અને બીજી વસ્તુ ખેડૂત ભાઈઓ, ખાસ આ વર્ષે જે 2026 નું વર્ષ છે તેની અંદર આમ જોઈએ તો આપણે જન્માષ્ટમીમાં વરસાદ આવવાની શક્યતા છે અને નોરતામાં પણ વરસાદ આવવાની શક્યતા છે. અને વરસાદ જો આમ જોઈએ તો શરૂઆતમાં પેલો જે વરસાદ જો સારો થઈ ગયો તો થઈ ગયો, વચમાં પછી બહુ વરસાદ નહીં આવે, ઓછા આવશે. જો વાવણી સારી થઈ ગઈ તો વાંધો નહીં, લગભગ વાવણી થઈ જશે. મેં જેમ કીધું કે છઠ્ઠા મહિનામાં એન્ડમાં અથવા તો
7મા મહિનાની શરૂઆતમાં. જો વાવણી થઈ ગઈ તો વાવણી સારી થઈ જાય, જો રહી જશે તો તકલીફ થશે, જેમ 2025માં થયું એવી રીતના. અને આમ જોઈએ તો વરસાદ આ આવનારું વર્ષ જે છે તેની અંદર પણ વરસાદનું આમ જોઈએ તો લેટ વરસાદ થાય એવી શક્યતા છે. અને જન્માષ્ટમીની ઉપર પણ વરસાદ થઈ શકે છે, સારા પ્રમાણમાં વરસાદ થશે. લેટ વરસાદ થશે, અગાઉ વરસાદ ઓછો રહેશે અને પાછળ વરસાદ બહુ છે, એટલે કે આગતરા વરસાદ બહુ ઓછા છે અને પાછતરા જે વરસાદ જો જોઈએ તો બહુ વધારે પ્રમાણમાં છે. એટલે એવી રીતના કન્ડિશનમાં જોઈ અને ખેડૂતોએ પાક વાવવો જોઈએ. હવે મારું એક અનુમાન એક એ છે કે ટૂંકા ગાળાનો જે પાક હોય, એકદમ ટૂંકા ગાળાનો પાક હોય કે આપણે જે ઉભળી મગફળી હોય, મોટે ભાગે ઉભળી મગફળી હોય એ ટૂંકા ગાળાની હોય છે, બાજરી છે તે પણ ટૂંકા ગાળાની હોય છે. તો એવા ઘણા બધા પાક જે છે જે ટૂંકા ગાળાના છે, તો ખેડૂતોને મારી ભલામણ છે કે આવનારા વર્ષમાં ટૂંકા ગાળાને બહુ પાક ન વાવવો, જેથી કરીને ઉપર વરસાદ ન પડે અને ખોટું નુકસાની ન આવે. લાંબા ગાળાની મગફળી વાવવી, G20 છે, G22 છે, 32 નંબર છે, ગિરનાર 4 છે, આવી બધી મગફળી તમે વાવી શકો છો. એટલે કે ગુજરાત 4 ને જે ઉભળી જે મગફળી આવે છે જે ટૂંકા ગાળાની છે એ મગફળી બને ત્યાં સુધી ખેડૂતોને મારી ભલામણ છે કે ન વાવવી, કેમ કે ઉપર વરસાદ આવી શકે છે, કેમ કે પાછતરા વરસાદ આવનારા વર્ષમાં વધારે છે અને શરૂઆતમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેશે, એટલે કે પાછતરો વરસાદ વધારે છે. જેમ 2025માં થયું એવું આ વર્ષે પણ થઈ શકે છે. એટલે ખાસ આવી રીતના થવાની શક્યતા મને હાલ લાગી રહી છે. અને બીજી વસ્તુ ખાસ વરસાદમાં ક્યાંક ને ક્યાંક ઘટ પણ રહી શકે છે. તો આવા સંજોગોની અંદર ખેડૂતોએ આવનારા વર્ષમાં કપાસનું પણ વાવેતર કરવું જોઈએ. જે ખેડૂતોને જમીન સારી જમીન હોય અને એની જમીનની અંદર કપાસ જો સારા પ્રમાણમાં થતો હોય ને તો કપાસનું પણ વાવેતર કરજો. કેમ કે કપાસ જે છે તે ખેડૂતોને આમ જોઈએ તો વીઘામાં તેનો ખર્ચો વાવવામાં બહુ ઓછો લાગતો હોય છે. એની જગ્યાએ જો મગફળીનું એક જ ધારું વાવેતર કરીએ તો તેની અંદર આપણે ખર્ચો વધી જતો હોય છે. એટલે ખાસ આવનારું વર્ષ જે છે તે મીડિયમ રહીએ એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે એક જ ધારું મગફળીનું વાવેતર ન કરવું. થોડું ઘણું જો તમારા ખેતરની અંદર કપાસ થતો હોય તો કપાસ અને મગફળી બંને વાવો, મારું કહેવાનું એક એ છે. અને બંનેના ભાવ રહેશે એમાં કોઈ શક નથી, બંનેના ભાવ ખેડૂતોને મળી રહેશે. એટલે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવનારા વર્ષમાં કપાસ અને મગફળી બંનેનું વાવેતર કરો. કોઈ એક જ ધારું એક વસ્તુનું વાવેતર ન કરવું જોઈએ, કેમ કે આગળના વર્ષમાં કદાચ મગફળીની અંદર વધારે જો વરસાદ ખેંચાય અને મગફળી ઉતરી જાય તો મૂંઘા ભાવનું જે બિયારણ અને આપણે જે વાવેતર હોય તે આપણે પછી નુકસાનીનો વારો આવી શકે છે. એટલે એવું પણ ન થાય એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે આવનારા વર્ષમાં ખેડૂતોએ મગફળી અને કપાસ બંને વાવવા જોઈએ. અને મગફળી બંને ત્યાં સુધી લાંબા ગાળાની વાવવી, ટૂંકા ગાળાની આવતા વર્ષમાં કોઈએ વાવવી નહીં, બને ત્યાં સુધી. એક આ મારું ખુદનું અનુમાન છે, બાકી તમારી મનની ઈચ્છા છે, તમારે જે વાવવું હોય, પણ એક આ મારું અનુમાન હોય છે. આવી રીતના થઈ શકે છે. એટલે ખાસ ખેડૂતોને મારી એટલી વિનંતી છે કે ખાસ આવી રીતના આવનારા વર્ષમાં પાક વાવવાથી તમને ખોટું આગળના સમયમાં પછી આપણે ટૂંકા ગાળાની મગફળી વાવી અને ઉપર વરસાદ પડે એવું ન થાય એટલા માટે ખાસ અત્યારે હું જણાવી રહ્યો છું. એટલે કે આવનારા વર્ષમાં પાછતરા વરસાદ છે, એટલે પાછતરા વરસાદની અંદર આપણો જે પાક જે છે તે ટૂંકા ગાળાનો વાવેલો હોય તો તે નીકળતો હોય, હવે નીકળતો હોય એટલે ઉપરથી વરસાદની શરૂઆત થાય. એટલે કે ખાસ પાછતરા વરસાદ છે એ નક્કી છે. એટલે ખાસ ખેડૂતોને ત્યારે આપણો પાક બગડે નહીં એટલા માટે ખાસ ખેડૂતોને મારી ભલામણ છે કે કપાસ અને મગફળી બંને વાવો. મગફળી વાવો તો લાંબા ગાળાની વાવો, મેં જેમ તમને કીધી એમ. એટલે ખાસ ગુજરાત 2 વગેરે જે 32 નવેમ્બર એ વાવો, પણ ગુજરાત 2 અને જે ટૂંકા ગાળાનો જે આવે છે તે ન વાવવા જોઈએ એવી ખેડૂતોને મારી ભલામણ છે. એટલે ખાસ ખેડૂતો વિડીયો આટલા માટે આવો વિડીયો ખાસ આજે બનાવવાની મિત્રો જરૂર હતી. એટલે ખેડૂતોને ખબર પડે કે આવનારા વર્ષ કેવું રહેશે અને કયો પાક વાવવો. તો ખેડૂતો તમને પૂરી માહિતી મળી ગઈ હશે. ખાસ ખેડૂતો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર જણાવશો, જેથી કરીને તમને પણ જાણ થાય અને અમારા બીજા ખેડૂતોને પણ ખબર પડે. અને બીજું કોઈ તમારું મિત્રો અંગત અનુમાન હોય ને તો એ પણ જણાવો કોમેન્ટ બોક્સની અંદર, જેથી કરીને અમને પણ ખબર પડે, અમને અને ખેડૂતોને પણ ખબર પડે. જે તમારું ઘણા ખેડૂતો જાણતા હોય છે કે આ વર્ષમાં આવો વરસાદ થશે, આવી રીતના થશે, આવી રીતના થશે. તમારું મિત્રો મનની અંદર જે કંઈ હોય અને તમે થોડું ઘણું જાણતા હો એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવો, જેથી કરીને અમને પણ ખબર પડે. અને ખેડૂતો હા ખાસ એ તમને જણાવી દઉં, હું પણ એક ખેડૂતનો દીકરો છું, હું પણ ખેતી કરું છું. એટલે ખાસ ખેડૂતો કોઈ ઓલું નહીં તમારે લખવાનું, હું પણ તમારા જેવો ખેડૂતનો દીકરો છું અને ખેતી પણ કરું છું. એટલે ખાસ ખેડૂતો
આજના વિડીયો અંદર આટલું જ હતું. ખેડૂત બસ જય જવાન જય સિદ્ધનાથ મહાદેવ હર હર. મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી ખાસ રજા આપશો. અને મિત્રો ખેડૂત ખાસ વિડીયો સારો લાગ્યો હોય તો અચૂક તમારા સગાવાલાની અંદર શેર કરશો, જેથી કરીને એને પણ ખબર પડે કે આવનારા વર્ષ કેવું થશે અને આપણે કયો પાક વાવવો જોઈએ, જેથી કરીને આપણને બે પૈસાનો ફાયદો થાય. તો મિત્રો મળીએ અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી મારા વાલા ખેડૂત મિત્રો રજા આપશો.